નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉધના પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઉધમાં ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એરેસ્ટમાં ધમધમતી નકલી એવરેસ્ટ અને મેગી મસાલા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે દરોડા પાડીને કુલ 24,71,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 5 આરોપીની ધરપકડ કરી છે। જો કે આ નકલી મસાલાના કારખાનાનો મુખ્ય સૂત્રધાર અને ફેક્ટરી માલિક હાલ વોન્ટેડ જાહેર કરાયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસના ઉધમાં ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એરેસ્ટમાં આવેલી એક ફેક્ટરીમાં પ્રખ્યાત બ્રાન્ડના નકલી મસાલા બનાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 4 કારીગરો નકલી મસાલા બનાવતા એક પેક કરતા રંગે હાથે ઝડપાયા હતા। પકડાયેલા કારીગરોમાં વિનોદ રાજેન્દ્ર દાસ, કેલુ મુહમ્મદ, વિનોદ પુરાના દાસ અને સુરેન્દ્રકુમાર દાસનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પોલીસે ફેક્ટરીનું સંચાલન કરનાર સુનિલ સોની નામના એક આરોપીની પણ ધરપકડ કરી છે। જી હા મિત્રો, ડીસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે પોલીસે ફેક્ટરીમાં એવરેસ્ટ અને મેગી મસાલા કંપનીનો પેકિંગ બોક્સ સહિત મસાલા બનાવવા માટેના ઉપયોગમાં લેવાતા મશીનોનો પણ જપ્ત કર્યા છે। પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે આ નકલી મસાલાનું કારખાનું છેલ્લા 5 મહિનાથી ધમધમી રહ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।